નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવેલ રામ મંદિર ખાતે ચાલી રહેલ શ્રી રામ નામ મંત્ર લેખનમાં સ્થાનિક તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજના ભૂદેવો સહભાગી બન્યા હતા। સમગ્ર વાત કરીએ તો અયોધ્યામાં નૂતન રામ મંદિરની આગામી સમયમાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથના સાનિધ્ય આવેલ રામ મંદિર ખાતે 1,11,00,000 શ્રી રામ નામ મંત્ર લેખન કરવાનો સંકલ્પ કરેલ છે, જે પૂર્ણ થયેલ છે। આ મંત્ર લેખન અયોધ્યામાં સાક્ષી રૂપી બનશે અને આ મંત્ર લેખન સોમનાથ આવતા યાત્રિકો અને સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે। ત્યારે આજે સોમનાથમાં વસતા સ્થાનિક તીર્થ પુરોહિતો સોમપુરા બ્રાહ્મણ સમાજમાં પણ મોટી સંખ્યામાં મંત્ર લેખનમાં જોડાઈ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પરોક્ષ રીતે સહભાગી બન્યા હતા। અયોધ્યા ખાતે નૂતન રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે રામ નામ મંત્ર લેખન સાક્ષીરૂપ થવાના છે, ત્યારે સોમનાથ ટ્રસ્ટના આ મહત્વના સંકલ્પમાં સોમનાથ આવતા યાત્રિકો સહભાગી બનશે જ, પરંતુ આજે સોમનાથમાં વસતા ચંદ્રવંશી તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજ પણ જય શ્રી રામના ગગનચુંબી નારાઓ સાથે મંત્ર લેખનમાં મોટી સંખ્યામાં સહભાગી થયા હતા। આવનારા સમયમાં પણ આપણા ભારતમાં રામ રાજ્યની પૂર્ણ સ્થાपना થાય અને नवो उदय થાય તેવા શુભ આશય સાથે प्रार्थना પણ કરવામાં આવી હતી। रिपोर्टिंग बाय महेश वाजा, सोमनाथ। भारत देश में फिर से भगवान राम का पदार्पण हो रहा है, यानी राम युग का पदार्पण हो रहा है। तो 4 स्तंभ है, जैसे सनातन धर्म के धर्म अर्थ काम और मोक्ष, ये 4 स्तंभ है। वैसे राम राज्य के 4 स्तंभ है, सुख शांति समृद्धि और सुरक्षा, जो भगवान राम की कृपा से हमारे यशस्वी प्रधानमंत्री जी सभी भारतीयों को प्रदान करते हैं। और हम आशा करते हैं, भगवान राम जी के चरणों में शुभ प्रार्थना करते हैं कि यह कर्म आगे बढ़ता रहे और आने वाले समय में हर भारतीय गर्व से कह सके कि हम राम के पुत्र हैं, हम रामवंशी है। स्थानिक श्री सोमपुरा ब्राह्मण समाज जो चंद्रवंशी कहलाते हैं, जो सोमनाथ जी की पूजा के लिए चंद्रमा ने चंद्रलोक में से जिनकी उत्पत्ति की, वो भी आज बहुड़ी संख्या में यानी समूह में भगवान राम नाम का लेखन कर रहे हैं। और लाखों की तादाद में वो लेखन करने के बाद वो सभी लेखन भगवान अयोध्या में भगवान राम के चरणों में हम अर्पण करेंगे। कि જ્યારે સોમનાથ અયોધ્યા રામ મંદિર માટે અહીંથી સોમનાથથી કાર્યકરો જવાના હતા, ત્યારે એક સંકલ્પ હતો કે ભગવાન શ્રી સોમનાથના મંદિર જેવું જ અયોધ્યામાં શ્રી રામનું મંદિર બને, અને એ આશય આજે પૂરો થવામાં છે। ત્યારે આજે ભગવાન શ્રી રામચંદ્રજીના મંદિરમાં અત્યારે આજે લેખન થઈ ગયું છે, રામ નામનું લેખન ચાલી રહ્યું છે। એમાં અન્ય પૂરા ભારતભરના રામ ભક્તો એમાં ઉપસ્થિત હતા અને એમનું રામ નામ મંત્ર જાપ લખન ચાલુ છે। આનો એક જ ઉદ્દેશ છે કે પૂરા ભારતભરમાં ऐक्यता જળવાઈ રહે અને રામ રામ કરતે કરતે રામ રાજ્ય થાય ભારત, એવું સૌનો સંકલ્પ છે, અપેક્ષા છે। હું તો કહું કે એ એક અવતારી પુરુષ છે, મોદી સાહેબ છે, અને એના મનમાં રામ વસેલા છે। ત્યારે આ બધા આવા સંકલ્પો અને પ્રકલ્પો જે થઈ રહ્યા છે એ રામને આભારી છે, રામ એમના મનમાં વસેલા છે, અને પૂરા ભારતભરમાં राम 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 थतु रहशे। जय सोमनाथ इंचार्ज जनरल मैनेजर अजय दुबे। सोमनाथ ट्रस्ट के तरफ से राम नाम मंत्र लेखन का शुभारंभ भारत देश के यशस्वी प्रधानमंत्री माननीय श्री नरेंद्र भाई मोदी जी द्वारा इसका शुभारंभ कराया गया था, जो ट्रस्ट के चेयरमैन भी हैं। और लगभग 40 दिन के अंदर में लगभग 85 लाख राम नाम मंत्र लेखन का पूरा हो चुका है अभी तक। और एक सोमनाथ ट्रस्ट की तरफ से राम मंदिर में 1,11,00,000 राम नाम मंत्रों का लेखन किया जाना है, जो संकल्प लिया गया है। आज सोमनाथ में रहने वाले सभी तीर्थ पुरोहितों के द्वारा सामूहिक राम नाम मंत्र लेखन किया गया है। उसके सिवा वाराणसी से योग गुरु स्वामी जी भी आए थे, जो 127 साल के हैं, उन्हें पद्म विभूषण भी मिला है और उन्होंने मंत्र लेखन लिखा है। राम चेतना का प्रसार इस तरह से है कि यहाँ पर सोमनाथ में काफी दूर दूर से भाविक लोग दर्शन के लिए आते हैं। वो लोग यहाँ पर आकर आराम से बैठकर उनकी भाषा में, जो क्योंकि भारत है बहु विविधता वाला देश है, तो वहाँ पर आकर अपनी भाषा में राम नाम मंत्र लिख सकते हैं। उसके सिवा नीचे राम नाम के
राम मंदिर के नीचे प्रांगण में निःशुल्क भोजनालय की भी व्यवस्था की गई है। और ये राम नाम मंत्र जो है इसको अयोध्या में 22 तारीख को होने वाले प्राण प्रतिष्ठा महोत्सव में भेजा जाएगा।